મિત્રો, આપણો ક્વેશ્ચન નંબર 28 બરાબર. પ્રશ્ન આવો છે કે વિસ્ટર્ન બ્રિજનો પરિપથ દોરી સમતોલન સ્થિતિમાં તેની ભુજામાં રહેલા અવરોધો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. બરાબર. જો આવો સૂત્ર છે, આવું તમને એક પદ આવ્યું વિસ્ટર્ન બ્રિજ. બરાબર. શું છે વિસ્ટર્ન બ્રિજ? તો સમજો, જો હવે પછીનો જેટલો પોર્શન છે ને એ બધો પોર્શન તમારા પ્રેક્ટિકલ છે. બરાબર. તમે આ બધી વસ્તુ પ્રેક્ટિકલમાં કરવાના છો અને એ વસ્તુ બધી શોધવાના છો, જાતે કરવાના છો. બરાબર. પણ એને લગતી જે થિયરી છે એમાં કયું સૂત્ર વપરાય, પ્રેક્ટિકલ કેમ કરવાનું, બરાબર, એ બધી વસ્તુ હું તમને સમજાવું છું. એ આપણી થિયરીમાં છે. એટલે જ્યારે તમે પ્રેક્ટિકલ કરો ત્યારે આ બાબત તમને ક્લિયર થાય. અને ઓરિજિનલ સાધન તમે સામે જોશો ત્યારે તમને એક્ઝેક્ટ આ સાધન વિશે ખબર પડી જશે. અત્યારે થોડી ઘણી તમારે કલ્પના કરવી પડશે. તો જો વિસ્ટર્ન બ્રિજ કઈ રીતનું સાધન છે, બરાબર, તો જો આ પ્રમાણેની રચના હોય. અહીંયા જો આકૃતિ દર્શાવી છે તો આવો પરિપથ એ શું થઈ ગયું? વિસ્ટર્ન બ્રિજ થઈ ગયું. હવે આને તમે બરાબર ધ્યાનથી જોઈ લો. જો આખી ગોઠવણી કઈ રીતે છે, તો અહીંયા 4 અવરોધો જોડીને બંધગાળો તૈયાર કરવામાં આવે છે. જો આવી રીતે 4 અવરોધ જોડેલા છે. નામ આપણે આપી દઈએ A, B, C, D. જો આવો ચતુષ્કોણ બની ગયો પતંગ જેવા આકારનો. તો આવો ચતુષ્કોણ છે, એની 4 ભુજા કઈ થશે? AB, BC, CD, DA. અને 4 ભુજામાં શું કરવામાં આવે છે? એક ચારે ભુજામાં એક અવરોધ જોડવામાં આવે છે. R1, R2, R3, R4. ચાલો, પછી તો કે B અને D વચ્ચે જો એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. જો અહીંયા ઊભી બાજુ છે BD, આ બે બિંદુ વચ્ચે અહીંયા G લખ્યું, G ફોર ગેલ્વેનોમીટર. તમે જોશો અંદર કાંટો હશે, બરાબર, અને એ કાંટો છે એ માપ દર્શાવે. પેલું આપણું વાહનમાં કેમ સ્પીડોમીટર હોય એ ટાઈપનું ગેલ્વેનોમીટર હોય, બરાબર. એ BD વચ્ચે જોડવાનું હોય. અને A અને C બિંદુ બચ્યા ત્યાં શું જોડ્યું છે? જો એપ્સ્યુલા EMF વાળી બેટરી અને કળ જોડેલા હોય. તો તમને આવા જુદા જુદા અવરોધ આપશે, ગેલ્વેનોમીટર આપશે, બરાબર. અને તમે એને આકૃતિમાં જેમ દોર્યું છે એ પ્રમાણે જોડાણ કરશો એટલે વિસ્ટર્ન બ્રિજ પરિપથ તૈયાર થશે, બરાબર. તો આવી રીતે 4 બંધ ભુજા, એમાં એક અવરોધો, BD વચ્ચે ગેલ્વેનોમીટર, AC વચ્ચે બેટરી. ચાલો, આ કનેક્શન કર્યું. હવે આ પ્રયોગનો હેતુ શું છે? કે આ પ્રયોગ, આ સાધન શું કામમાં આવે? તો જો આનો હેતુ એક જ છે કે અહીંયા તમને અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમે શોધી શકો આ પ્રયોગથી, બરાબર. અજ્ઞાત અવરોધ એટલે કે તમને એક અવરોધ આપી દીધેલો હશે, બરાબર, જેની વેલ્યુ તમે નહીં જાણતા હોય કે ભાઈ ચાલો એ 100 ઓહમનો છે, 150 ઓહમનો છે, કેટલા ઓહમનો છે એ આપણે જાણતા નથી. તો આ અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમારે શોધવાનું છે, બરાબર. એના માટેનો આ પ્રેક્ટિકલ છે. તો એ તમે કઈ રીતે કરશો? તો જો અહીંયા આપણી 4 ભુજા છે, એમાં એક અવરોધ અજ્ઞાત છે, બાકીના 3 કેવા હશે? જ્ઞાત હશે. દાખલા તરીકે આપણે R1 છે એ અજ્ઞાત કહી દઈએ, બરાબર. આપણને જે શોધવા માટે આપેલો છે એ આપણે ABમાં જોડી દઈએ. બાકીની આ 3 વેલ્યુ કેવી હશે? જ્ઞાત હશે, જાણીતી હશે. અને આ જાણીતી વેલ્યુની મદદથી આ અજાણી વેલ્યુ R1 આપણે શોધવાની થશે. આવો આપણો પ્રેક્ટિકલ છે. એટલે તમે શું કર્યું કે અહીંયા બરાબર અવરોધ જોડી દીધો તમારો, અને અહીંયા 3 અવરોધ તમે જોડો છો. અહીંયા ખરેખર આ R2, R3, R4 આ અવરોધ પેટી હોય છે. તમે કદાચ પેલું બોક્સ જોયું હોય, મોટું એક બોક્સ આવે છે, એમાંથી ચાવીઓ કાઢવાની હોય. લેબમાં જોશો તો એમાંથી બોક્સમાંથી ચાવી કાઢો ને તો જે પ્રમાણે ચાવી કાઢો એટલા ઓહમનો અવરોધ તમે અંદર સેટ કરી શકો. એ રીતની ગોઠવણી હોય. એટલે અહીંયા અવરોધ તમે મન ફાવે રાખી શકશો, બરાબર. ટૂંકમાં 3 જ્ઞાતની મદદથી એક અજ્ઞાતનું મૂલ્ય શોધવાનું છે. હવે કઈ રીતે એ રાખવાનું હોય, પ્રયોગ કઈ રીતે કરવાનું હોય? તો તમે સાધનો જોડી દીધું, કળ બંધ કરી દીધી. જેવી તમે કળ બંધ કરશો ને, બરાબર, એટલે તમે આ ગેલ્વેનોમીટરમાં જોશો ને તો એનો કાંટો 0 ઉપર નહીં હોય. જો ગેલ્વેનોમીટર તમારું આવું હશે, અહીંયા 0 હશે, અહીંયા કંઈક અંક હશે, અને કાંટો 0 ઉપર નહીં હોય. શું હશે? ક્રોસ હશે, બરાબર. તો તમારે શું કરવાનું કે આ તમારી 3 અવરોધ પેટી છે, એમાં તમારે ઈચ્છા મુજબનો અવરોધ સેટ કરવાનો. બધી ચાવીઓ તમે ખેંચો અને અલગ અલગ અવરોધ સેટ કરો. તો આ 3માંથી તમારે એવો અવરોધ સેટ કરવાનો કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થઈ જાય? 0. તમારે આ કાંટો અહીંયાથી તમે ચાવી ખેંચશો ને એટલે કાંટો મૂવ થશે, બરાબર. તો તમારે અહીંયા એવા અવરોધ કાઢવાના કે જેથી કાંટો ક્યાં આવી જાય? 0 ઉપર. એટલે ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થાય? 0. અથવા તો એમ કહેવાય ગેલ્વેનોમીટરનું
પ્રવાહ કેટલો થાય? 0. જો IG 0 લખ્યો છે, બરાબર. અહીંયા કાંટો 0 પર દર્શાવે ગેલ્વેનોમીટરનો. એનો અર્થ શું કે ગેલ્વેનોમીટરમાં કરંટ કેટલો છે? 0 છે. તો ગેલ્વેનોમીટરની આ સ્થિતિને આપણે સંતુલિત સ્થિતિ કહીશું. શું કહેવાય? સંતુલિત સ્થિતિ તરીકે ઓળખવામાં આવે. એટલે પહેલું આ સંતુલિત સ્થિતિ બરાબર યાદ રાખજો, બરાબર. વારંવાર આવશે. સંતુલિત એટલે શું? સંતુલિત સ્થિતિ બોલો એટલે તમારે સમજવાનું ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું કરવાનું છે? 0 ઉપર. હવે પછીના દરેક પ્રયોગમાં આ પહેલી બાબત આ આવશે, એટલા માટે કહું છું, બરાબર. તો બરાબર, ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું, અથવા આપણો વિસ્ટર્ન બ્રિજ કઈ સ્થિતિમાં આવી ગયો? સંતુલન સ્થિતિમાં આવી ગયો, બરાબર. અને જો હજી એક ટૂંકો પ્રશ્ન, આ દરમિયાન બી અને ડી સમસ્થિતિમાન બિંદુ છે, બનશે. કયા બે બિંદુ? આપણું ગેલ્વેનોમીટર કયા બિંદુ વચ્ચે જોડ્યું છે? બી અને ડી. તો બી અને ડીને આપણે કેવા કહીશું? સમસ્થિતિમાન, બરાબર. સમસ્થિતિમાન બિંદુ તરીકે ઓળખશું. સમસ્થિતિમાન એટલે શું? કે જેનું સ્થિતિમાન એટલે વોલ્ટેજ કેવું છે? સરખું. જો આવું આપણે કેમ બોલીએ કે અહીંયા બી અને ડીનું વોલ્ટેજ સરખું હશે એટલે જ અહીંયા પ્રવાહ કેટલો છે? 0, બરાબર. હંમેશા પ્રવાહ વહેવા માટે શું હોવું જોઈએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ. આ એ અને બી આ બેયના વોલ્ટેજ અલગ અલગ હશે તો જ પ્રવાહ વહેવાનો છે. બેયનું જોડાણ કરો તો વધુથી ઓછા તરફ પ્રવાહ વહે, વધુ સ્થિતિમાનથી ઓછા તરફ. પણ જો એ અને બીનું સ્થિતિમાન વોલ્ટેજ સરખું હોય, જો વીએ બરાબર વીબી હોય તો એમાં કોઈ પ્રવાહ વહે નહીં. તો અહીંયા આ શાખામાં બીડી શાખામાં પ્રવાહ 0 છે એટલે બી અને ડી કેવા થઈ ગયા? સમસ્થિતિમાન છે. હવે આ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે આપણે અહીંયા ચાલો કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. 2 લૂપ લઉં છું, એમાં નિયમ લગાડો એટલે એક સૂત્ર મળશે, એક પરિણામ મળશે. જો પહેલું આપણું લૂપ કયું છે? એ બી ડી. હવે તમે કિર્ચોફનો નિયમ શીખી ગયા છો એટલે એ પ્રમાણે તમે જોજો, બરાબર. જો આ લૂપ લઈ લઉં છું, એ બી ડી એ, બરાબર. આ બાજુનો ત્રિકોણ, અને જેમ લખ્યું એ દિશામાં જ આપણે મુસાફરી કરીએ. તો ચાલો એ બી દિશામાં જઈએ તો જો શું પદ બનશે? I1 R1 અવરોધવાળો પદ શું બનશે? પ્રવાહ I1 અવરોધ R1 I1 R1. પણ આપણે જો મુસાફરીની દિશા આપણી એ બી ડી એ છે ને, ચાલો એથી બી દિશામાં જાઉં છું અને પ્રવાહી જો એ જ દિશામાં જાય છે એથી બીમાં જ, એટલે કેવું આવશે? માઇનસ. એટલે લખ્યું -I1 R1, બરાબર. ચાલો ત્યાંથી બીડી શાખામાં આવ્યો તો ત્યાં તો કોઈ અવરોધ જ નથી. ત્યાંથી ડીએ શાખામાં આવ્યો તો જો અવરોધ કયો છે? R3, અને પ્રવાહ કેટલો છે? I2. એટલે જો પદ શું બન્યું? I2 R3 છે, I2 R3. પણ કેવું લીધું? પ્લસ. પ્લસ શું કામ લીધું? તો જો તમે મુસાફરી ક્યાં છે તમારી? બી ડીથી તમે ડીથી પાછા ક્યાં જશો? એ ઉપર, એટલે ડી એ દિશામાં. પણ પ્રવાહ જો પ્રવાહનું તીર ક્યાં માર્યું છે? જો એથી ડી દિશામાં અહીંયા મારેલું છે, આમ પ્રવાહ છે, બરાબર. તમે ડી એ દિશામાં જાઓ છો એટલે પ્રવાહ તમને સામો મળે છે, એટલે કેવું છું? પ્લસ, બરાબર. હવે આ બાજુ બેટરીવાળા પદ લખીએ તો બીજી વાર મુસાફરી કરશું બેટરી માટે, પણ જો આખા લૂપમાં બેટરી તો ક્યાંય આવતી જ નથી. તો બેટરી ન આવતી હોય તો શું લખવાનું? 0. જો આવતી હોય તો મેં એની સંજ્ઞા પ્રણાલી તમને શીખવી છે. એટલે આપણું સમીકરણ એક તમને મળી ગયું, -I1 R1 + I2 R3 બરાબર 0 મળ્યું. -I1 R1 સામે લઈ જાઓ તો I1 R1 બરાબર I2 R3, નંબર 1. એવી જ રીતે લૂપ BCDB, એમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડો. તો જો લૂપ આપણું જોઈ લો, BCDB, અને એ જ માર્ગે ગતિ કરીએ છીએ. તો ચાલો પહેલું સ્ટેપ લઈએ. બીથી સી તરફ આવું તો પદ બન્યું અવરોધ માટે I1 R2. પણ જો હું મુસાફરી કરું છું એ જ દિશામાં જો પ્રવાહ છે, બીસી દિશામાં જ પ્રવાહ છે, તો જો શું આવ્યું? પ્રવાહની દિશામાં છે એટલે -I1 R2. ચાલો ત્યાંથી સીડી દિશામાં જાઓ તો અવરોધ મળ્યો R4, એટલે પદ બન્યું I2 R4. જો છે I2 R4, પણ કેવું મળ્યું કે હું સીડી દિશામાં જાઉં છું પણ પ્રવાહ જો સામો મળે છે, અહીંયાથી દર્શાવ્યો છે ડીસી દિશામાં, બરાબર. એટલે સામો મળ્યો એટલે પ્લસ. અને ચાલો ત્યાંથી હવે પાછો બી ઉપર આવી ગયો, બીથી શરૂ કરીને બી પર આવી ગયું. હવે અહીંયા સામેની સાઈડ પાછી જો કોઈ બેટરી નથી આ લૂપમાં, બરાબર. BCDBમાં જાઓ તો કોઈ બેટરી નથી એટલે અહીંયા 0. આને સામે મોકલો I1 R2 ને માઇનસવાળા પદને, તો પદ શું બનશે? I1 R2 બરાબર I2 R4, બરાબર. હવે તમે સમીકરણ 1/2 કરી દો, બરાબર. તો જો શું થશે? અહીંયા I1 કેન્સલ થશે, આના ભાગ્યા કરો એટલે અહીંયા I1 કેન્સલ થશે,
તો અહીંયા R1/R2 આવશે. આના ભાગ્યા આ કરો એટલે અહીંયા I2 ઉડી જશે, એટલે R3/R4 થશે. તો જો વિસ્ટર્ન બ્રિજ માટે શું સમીકરણ આવ્યું? R1/R2 બરાબર R3/R4. બરાબર. અહીંયા ક્રમ જો આ ગેલ્વેનોમીટરની ડાબી જમણી બાજુ છે. જો ડાબી બાજુ R1 તો R1/R2 કરું તો એ જ ક્રમમાં અમારે નીચે કરવાનું R3/R4. તો આ રીતે જો આ સૂત્ર યાદ રાખી શકાય. બરાબર. હવે આપણે વાત કરતા હતા અજ્ઞાત અવરોધ શોધવાની. બરાબર. આપણે R1 શોધવો હતો ને, તો હવે જો R2, R3, R4 આ તમારા R2, R3, R4 જ્ઞાત છે. બરાબર. એ તો તમે સેટ કર્યા. તમે કીધું કે તમે એવા સેટ કરો છો કે જેથી આ આવર્તન 0 થાય. બરાબર. તો આ 3 વેલ્યુ તમારી નોન છે, તો તમે R1 શોધી શકો. એટલે 4 અવરોધમાંથી 3ના મૂલ્ય જ્ઞાત છે, એટલે ચોથા અવરોધનું મૂલ્ય શોધી શકાય. એટલે આખા વેસ્ટર્ન બ્રિજમાં આવી રીતે પ્રયોગ કરવાનું છે. પહેલાં સંતુલન સ્થિતિમાં લાવવાનું, ત્રણેય અવરોધનું વેલ્યુ સેટ કરવાની, જેથી અહીંયા કરંટ 0 થાય અને ત્રણેય વેલ્યુ મળી જાય. બરાબર. સેટ થઈ જાય એટલે આ સૂત્ર વાપરો, એટલે R1 અજ્ઞાત અવરોધ તમને મળી જાય. તો આ જે પ્રયોગ છે, બરાબર, એને તમે કહેશો વિસ્ટર્ન બ્રિજ. બરાબર. ક્વેશ્ચન નંબર 29. મીટર બ્રિજથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય છે તે આકૃતિ સહિત વર્ણવો. બરાબર. પહેલો પ્રયોગ વિસ્ટર્ન બ્રિજ, બીજો પ્રયોગ શું છે? મીટર બ્રિજ. હવે જો સમજી રાખો આનું સાધન કેવું હોય, એમાં સૂત્ર કયું વપરાય, બહુ ઇઝી છે. બરાબર. આ પ્રયોગ તમે કરશો તો પ્રયોગનો હેતુ શું છે કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો. બરાબર. વિસ્ટર્ન બ્રિજમાં જેમ તમે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો છો, એમ મીટર બ્રિજથી તમે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધશો. તમને અજ્ઞાત અવરોધ આપ્યો હશે, એની વેલ્યુ કેટલા ઓહમનો છે એ તમારે કહેવાનું છે. પણ અહીંયા સાધન થોડુંક જુદું છે. જો આ સિદ્ધાંત વિસ્ટર્ન બ્રિજ જેવો જ છે. બરાબર. તમે જેમ વિસ્ટર્ન બ્રિજમાં કામ કરતા હતા, બરાબર, ખરેખર તો મીટર બ્રિજ છે વિસ્ટર્ન બ્રિજમાંથી જ બનાવવામાં આવેલો છે. અથવા તમને એમ કે મીટર બ્રિજનો સિદ્ધાંત કયો, તો વિસ્ટર્ન બ્રિજ. બરાબર. એનું આ સાધન સુધારેલું સ્વરૂપ છે. બરાબર. એટલે બંનેમાં અજ્ઞાત અવરોધ શોધવાનો હોય. બરાબર. તો જો આખું સાધન કયા પ્રકારે હોય એ જોઈ લો. તો તમને આવી મોટી લાકડાની પ્લાય હશે, એની પર આવા આકારે ધાતુના પટ્ટા મારેલા હશે. જો આ એલ આકારના બે દેખાય છે. બરાબર. આ એક, આ બીજો, અને વચ્ચે આ ત્રીજી પટ્ટી, અને આ ડોટ દેખાય છે, એ સ્ક્રૂ છે. બરાબર. તો આવી પ્લાય ઉપર આવી ધાતુની પટ્ટી હશે. અહીંયા મીટર પટ્ટી હશે, 1 મીટર લાંબી સ્કેલ હશે. બરાબર. આવું પ્લાય ઉપર ચોંટાડેલું છે. અને અહીંયા સ્ક્રૂ છે અલગ અલગ. બરાબર. ત્યાં તમારે અલગ અલગ અવરોધને જોડવાનું હોય છે. બરાબર. તો જો અહીંયા આપણું મીટર બ્રિજ છે, બરાબર, એની એ અને સી બાજુ છે. બરાબર. અહીંયા એસી પર અહીંયા જો એક તાર છે, આ સીધી લીટી દોરેલી છે, એ અને સી સાથે એક તાર છે. તો એ કોનું કામ કરશે? R3 અને R4. તો મીટર બ્રિજમાં R3 અને R4 અવરોધને સ્થાને સમાન આડછેદવાળા 1 મીટર લંબાઈના કોન્સ્ટન્ટ અણના અવરોધક તારને છેડાઓ એ અને સી સાથે જોડવામાં આવે છે. હવે પ્રયોગમાં શું કરી દીધું કે આ એ અને સી આરે અહીંયા વાયર જોડેલો છે, આ સીધો કેટલો? 1 મીટર લંબાઈનો, બરાબર, સમાન આડછેદવાળો એક સરખી જાડાઈનો 1 મીટર લંબાઈનો કોન્સ્ટન્ટ અણનો અવરોધક તાર જોડેલો હોય એ અને સી સાથે, આ બે પોઈન્ટ સાથે, જે આપણી R3 અને R4 અવરોધોની ગરજ સારે. આપણે જોયું વિસ્ટર્ન બ્રિજમાં 4 અવરોધો હોય, R1, R2, R3, R4. તો જો અહીંયા તારમાં R3, R4 અવરોધ છે, તારની અવરોધ હશે. બરાબર. અને આ આપણા R1, R2 છે. એમાં R1 અવરોધ છે અજ્ઞાત છે, R2 છે એ પ્રમાણભૂત અવરોધ લેવામાં આવે. બરાબર. તમને જે શોધવાનો કીધો છે એ તમે અહીંયા આ બે પોઈન્ટ વચ્ચે જોડશો, અજ્ઞાત અવરોધ. અને અહીંયા R2 છે એ કોઈ પ્રમાણભૂત છે. પ્રમાણભૂત એટલે અહીંયા આ અવરોધનું મૂલ્ય તમે તમારી રીતે કંઈક સેટ કરીને મૂકી દેશો. ધારો કે 100 ઓહ્મ રાખો, કોઈ એક સ્ટાન્ડર્ડ માપ તમે પ્રેક્ટિકલમાં કહેશો એ પ્રમાણે મૂકી દેશો. બરાબર. એ જોડવામાં આવે. હવે પ્રયોગ કઈ રીતે કરવામાં આવે કે ભાઈ અહીંયા R2 છે એનું માની લો કોઈ 100 ઓહ્મ અહીંયા તમે સેટ કર્યા આ ગેપમાં. બરાબર. હવે અહીંયા જોકી કળ જોડેલી હોય. બરાબર. જો અહીંયા એક શબ્દ આવો છે, બી બિંદુ છે, અહીંયાથી જો આ ગેલ્વેનોમીટર છે, અને અહીંયા ડી પાસે અહીંયા ડી લખેલું છે, અહીંયા જોકી કળ છે. બરાબર. જોકી કળ શું કે તમારી આમાં રીત શું છે કે માની લો આવો લોખંડનો એક ટુકડો આવા આકારનો આપેલો છે. બરાબર. તો એનું વાયરિંગ કેમ કરવાનું છે કે જો અહીંયા બી પટ્ટી છે ત્યાંથી એક વાયર લીધો, એ ગેલ્વેનોમીટરમાંથી આવ્યો,
બરાબર, ગેલ્વેનોમીટર સાથે જોડ્યો અને ગેલ્વેનોમીટરનો બીજો વાયર છે અહીંયા જોડી દીધો આ જોકી કળ સાથે. હવે જોકી કળ એટલે આવો ધાતુનો ટુકડો, અને આ ટુકડો તમે શું કરવાના છો, આ જે 1 મીટર લાંબો તાર છે એની પર તમે ઘસવાના છો, એની પર આમ સરકાવતા જશો. બરાબર, તો જેમ જેમ સરકાવતા જશો ને એમ અહીંયા ગેલ્વેનોમીટર છે ને એનું આવર્તન થશે. બરાબર, જેવું તમે આ જોડાણ કર્યું, અહીંયા તમે 100 ઓહ્મ સેટ કર્યો, રાખી દીધો, બરાબર, આવું જોડ્યું, અને જોકી કળ અહીંયાથી એથી સરકાવીને તમે સી તરફ ધીમે ધીમે લઈ જશો, તો થશે શું કે આ કાંટો આગળની જેમ અહીંયા શરૂઆતમાં 0 પર નહીં હોય, ગેલ્વેનોમીટરનો આવર્તન 0 નહીં હોય. પછી જેમ જેમ તમે જોકી કળ સરકાવતા જશો ને એમ એ ખસતો જશે ને એ ખસેડીને તમારે ક્યાં લાવવાનો છે, 0 ઉપર. એટલે કહેવાનો મતલબ આ જોકી કળને તમે તાર ઉપર સરકાવીને એવા બિંદુએ લાવવાનું કે જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું થાય, 0 થાય. અથવા અહીંયા ફરીથી વિસ્ટન બીજ સમતુલન સ્થિતિમાં આવ્યું એમ કહેવાય. જેમ વિસ્ટન બીજને સમતુલન સ્થિતિમાં લાવ્યું એમ મીટર બીજને શું કરવાનું છે, સમતુલન સ્થિતિમાં લાવવાનું છે. તો ધારો કે એ બિંદુ કયું છે, ડી. બરાબર, કે ડી પાસે ખસેડતા લાવ્યા તો ડી પાસે આવર્તન 0 થયું. બરાબર, તો તમારે આ ડીથી લંબાઈ માપી લેવાની છે કે એ ડી લંબાઈ L1 ધારી લો, અને અહીંયા આ લંબાઈ ડીથી સી લંબાઈ એ શું ધાર લો, તો એ 100 - L1 થશે. બરાબર, અહીંયા મીટર પટ્ટી 1 મીટર અથવા 100 સેમીની છે એમ કીધું, આ ફિક્સ માપ છે. બરાબર, તો 100 સેન્ટીમીટર લંબાઈ હોય તો માની લો કે આ 40 હોય તો આ કેટલી થાય, 60. એટલે આ L1 હોય તો આ શું થાય, 100 - L1. તો આ લંબાઈ તમારે બરાબર પ્રેક્ટિકલ કરીને લાવવાની છે. બરાબર, હવે વિસ્ટન બીજ માટે સમીકરણ લખી શકાય. ચાલો, તો સંતુલન સ્થિતિમાં મેં કીધું આ વિસ્ટન બીજનું જેવું જ છે. એટલે સંતુલન સ્થિતિમાં સૂત્ર શું લખાય કે R1/R2 લખો. તો અહીંયા શું લખાય, R3/R4. R3 છે, R4 છે, પણ એ આપણને લંબાઈના રૂપે મળે છે એટલે આપણે શું લખશું, બરાબર, R3 એટલે શું થઈ ગયું, આ એડી તારનો અવરોધ થઈ ગયો. R4 એટલે શું થઈ ગયું, ડીસી તારનો અવરોધ થઈ ગયો. એટલે જો પદ આપણને આવું મળશે. બરાબર, એડીની લંબાઈ L1 અને ડીસીની લંબાઈ L2. આ બધી બાબત આપણે કહી દીધી. તો વિસ્ટન બીજ ઉપરથી શું લખાય, R1/R2 બરાબર R3/R4. પણ આકૃતિમાં જો R3 કોનો અવરોધ છે, એડી તારનો અવરોધ છે, અને R4 કયો છે, ડીસી તારનો અવરોધ છે. બરાબર, હવે આપણે એમ ધારી લઈએ કે તારનો એકમ લંબાઈનો અવરોધ ρ છે. એકમ લંબાઈનો અવરોધ તાર માટે કેટલો ધારી લીધો, ρ છે, ρ ઓહ્મ. બરાબર, તો એડી તારનો અવરોધ કેટલો થશે, તો આકૃતિમાં જો એડીની લંબાઈ L1 ધારી છે તો એનો અવરોધ L1 ρ થશે, અને ડીસીની લંબાઈ L2 ધારી છે તો એની શું થશે, L2 ρ. બરાબર, જો આ કઈ રીતે આવ્યું, એકમ લંબાઈનો અવરોધ ρ છે. એકમ લંબાઈ એટલે કે ભાઈ 1 મીટર હોય તો લંબાઈ એનો અવરોધ કેટલો થયો, ρ ઓહ્મ 1 મીટરનો. તો L મીટર લંબાઈ હોય તો કેટલો થાય, તો L ρ થાય. એવી રીતે તો અહીંયા લંબાઈ L1 છે તો L1 ρ, ડીસીની લંબાઈ L2 છે તો L2 ρ. તો ρ કેન્સલ, તો શું મળે, L1/L2. બરાબર, એટલે અહીંયા સમીકરણ તમે જોવો. બરાબર, તો જો સમીકરણ પછીનું આપણને કેવું મળવાનું છે, તો તમને આ રીતે સમીકરણ મળવાનું છે. R1/R2 L1 ρ L2 ρ થઈ ગયું, L1/L2 આવી ગયું, અથવા L2 એટલે શું છે, 100 - L1. બરાબર, તો R1 બરાબર કરતા બનાવે તો શું થયું, R2 આ L1 છેદમાં 100 - L1. તો જો આ ડેટા આપણી પાસે જાણીતી છે. આપણી પાસે L1 લંબાઈ શોધેલી છે. બરાબર, R2 આપણો નોન છે, એટલે R1 આપણે શું કરીએ, લાવીએ. બરાબર, આકૃતિમાં જો આ પદો એટલે ખ્યાલ આવે. બરાબર, અહીંયા R2 આપણો જાણીતો છે, L1 L2 આપણે અહીંયાથી લાવી શકીએ. આ L2 છે, 100 - L1 અથવા L2 જે લો. બરાબર, તો એના ઉપરથી આપણે અજ્ઞાત અવરોધ લાવી શકીએ. પ્રશ્ન 30, યોગ્ય પરિપથ સાથે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત તારવો. બરાબર, જો હવે એક નવું સાધન ઓળખીએ પછી પાછા એના પ્રેક્ટિકલ આવશે 2. બરાબર, તો પોટેન્શિયોમીટર શું છે સમજો. બરાબર, ત્રીજું સાધન. તો કોને પોટેન્શિયોમીટર કહેવાય, વ્યાખ્યા જોઈ લઈએ કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. શું કરી શકાય, કેવું સાધન છે કે જેમાં બદલી શકાય
અને માપી શકાય એવો પીડી એટલે વોલ્ટેજ મેળવી શકાય. બરાબર, સીધું સાદું ઉદાહરણ દઈ શકો. બરાબર, કે આપણે અહીંયા આપણું પ્લગ હોય, મેઇન પ્લગ એસીનું હોય આપણા ઘરમાં, તો કેટલો વોલ્ટેજ આવે? 220 વોલ્ટ એસી આવે. હવે વોલ્ટેજ ફિક્સ આવે છે. બરાબર, હવે એમાંથી તમારે 220 છે તો તમારે એમાંથી 110 જોતો હોય તો, 100 જોતો હોય તો તમે એમાંથી ઈચ્છિત વોલ્ટેજ મેળવી શકતા નથી, કેમ કે એ ફિક્સ 220 જ આપે. બરાબર, કોઈ સાધનને વધુ વોલ્ટેજ જોતા હોય, ઓછા જોતા હોય, તો તમે એના માટે શું કરો? ભાઈ ચાલો પંખાને વધુ ઓછી સ્પીડથી ફેરવવા છે, તમે શું કરો? રેગ્યુલેટરનો યુઝ કરો. તો રેગ્યુલેટરમાં 1 2 3 4 તમે નંબર્સ હોય એ તમે રેગ્યુલેટર સેટ કરો એટલે શું થાય કે એ પ્રમાણે વોલ્ટેજ અલગ અલગ પંખાને મળે. 220માંથી 200 વોલ્ટ આપણે આશરે ધારી લઈએ, ચાલો સરળતા ખાતર, તો 200ના ટુકડા પાડી દઈએ. બરાબર, કે 50 100 150 200, તો એને આપણે નંબર આપી દઈએ 1 2 3 4. તો જ્યારે તમે એ ચકરડી ફેરવશો, બરાબર છે, સેટ કરશો, એટલે હકીકતમાં તમે શું કરો છો? વોલ્ટેજને સતત બદલો છો. બરાબર, તો આવી જ કંઈક રચના એ શું કહેવાય? પોટેન્શિયોમીટર. કે તમને પ્રાપ્તિ સ્થાનમાંથી કોઈ ફિક્સ વોલ્ટેજ મળે છે, એમાંથી તમારે જુદા જુદા વોલ્ટેજ જોઈએ છે. બરાબર, તો એ પોટેન્શિયોમીટર દ્વારા તમે શું કરી શકો? મેળવી શકો. હવે આ પોટેન્શિયોમીટર કઈ રીતે બનાવવામાં આવે? રચના તો જો આકૃતિ બરાબર ઝીણવટથી જોઈ લો. બરાબર, એટલે તમારો રચનાનો મુદ્દો ક્લિયર થઈ જાય. જો આટલું જે સાધન છે આટલું જોડાણ કરો તમે, બરાબર, અહીંયાથી આખું આ જે લૂપ દેખાય છે એ પોટેન્શિયોમીટર છે. તો જો શું છે એમાં? તો જો એપ્સ્યુલા ઈએમએફ અને આર આંતરિક અવરોધવાળી બેટરી છે, કળ છે, અહીંયા એક અવરોધ પેટી આર છે, ફરીથી અવરોધ પેટી એટલે એક બોક્સ હશે, મેં કીધું એમાંથી જુદી જુદી કી તમારે કાઢવાની છે અને તમે આમાં ઈચ્છા પ્રમાણે અવરોધ સેટ કરી શકો એવી રચના છે. અવરોધ પેટી છે અને અહીંયા એ બી છે, એક અવરોધક તાર છે. બરાબર, ઘણી બધી લંબાઈ હોય, 2 મીટર 3 મીટર આવી લંબાઈવાળો એ બી એક અવરોધક તાર છે. અને જો અહીંયા ત્રણેય જોડાણ કઈ રીતે કરેલા છે? શ્રેણીમાં. જો આ બેટરી છે, અવરોધ પેટી છે અને અવરોધક તાર છે, ત્રણેય જો લાઇનમાં જોડેલા છે એટલે શ્રેણી જોડાણમાં જોડેલા છે. એટલે આવું સાધન શું બને? પોટેન્શિયોમીટર બને. એટલે પોટેન્શિયોમીટરમાં શું હોય? એપ્સ્યુલા જેટલું ઈએમએફ, આર જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે અવરોધ પેટી આર અને સમાન આડછેદવાળો અવરોધક તાર એ બી, આ ત્રણ વસ્તુ શું જોડેલું હોય? શ્રેણીમાં જોડેલું હોય. એટલે જો આ રચના થઈ ગઈ. હવે આના માટે કેલ્ક્યુલેશન કરવી એટલે આપણને આ સતત બદલી શકાય એ વાત ક્લિયર થાય. કે ભાઈ ધારો કે ચાલો આપણે ધારી લીધું કે વાહક તાર એ બીની લંબાઈ કેટલી છે? કેપિટલ એલ. પણ આખો તાર છે એ કેટલી લંબાઈનો છે? કેપિટલ એલ. અને એની એકમ લંબાઈનો અવરોધ કેટલો છે? રો. બરાબર, એકમ લંબાઈ એટલે કે 1 મીટર હોય તો અવરોધ કેટલો સમજવાનો? રો ઓમ છે. ચાલો આવું ધારી લીધું. તો હવે બોલો કે આપણો એ બી તાર છે એનો અવરોધ કેટલો થશે? એલ રો લખી શકાય. બરાબર, કેમ કે ભાઈ મેં ધાર્યું છે એકમ લંબાઈ 1 મીટરનો રો હોમ છે, તો આપણો એ બી તાર કેટલા લંબાઈનો છે? એલ મીટરનો છે. તો એલ મીટરનો કેટલો? તો કેટલો થાય? એલ રો. એટલે આ અવરોધ શું થઈ ગયો? એલ રો. તો જો હવે આપણે આ સર્કિટમાં પ્રવાહ લઈ લઈએ, ઓમનો નિયમ યુઝ કરીએ. બરાબર, તો આઈ બરાબર તમે V/R લખી શકો. તો ચાલો આમાં વિચારો, આઈ બરાબર V/R પ્રમાણે શું થશે? અહીંયા લખું છું V/R. તો આખી સર્કિટમાં જો વોલ્ટેજ કેટલા છે? તો જો વોલ્ટેજ છે એપ્સ્યુલા, આપણે એપ્સ્યુલા વોલ્ટેજની બેટરી જોડી છે. અને અવરોધ કેટલો થશે આખી સર્કિટનો? તો આપણે લખશું R પ્લસ એલ રો. બરાબર, જો આવું કેમ લખ્યું? R પ્લસ એલ રો. તો જો તમે જો અહીંયા આપણા પરિપથમાં ટોટલ 3 અવરોધ છે. કયા? એક તો આંતરિક અવરોધ છે, બીજો અવરોધ પેટીનો અવરોધ છે, અને ત્રીજો આ અવરોધક તાર જોડ્યો એને આપણે અવરોધ કીધો ને કેટલો? એલ રો. અને જો ત્રણેય શ્રેણીમાં છે એટલે આખી સર્કિટનો ટોટલ અવરોધ કેટલો થાય? ત્રણેયના સરવાળા. બરાબર, એટલે વોલ્ટેજ એપ્સ્યુલા લેખા, અવરોધ કેટલો લખ્યો છે? R પ્લસ એલ રો. તો આ શેનું મૂલ્ય મળ્યું? કરંટનું મૂલ્ય મળી ગયું. હવે આપણે વિચારીએ કે માની લો આખો તાર એ બી છે, એના પર કોઈ પણ એક બિંદુ, 2 બિંદુ પસંદ કરી લે. ચાલો એક આ છેડાનું લીધું ને એક વચ્ચે કોઈ લઈ લીધું સી. કેવું બિંદુ? કે ચાલો આ 2 બિંદુ વચ્ચેની લંબાઈ અથવા અંતર કેટલું છે? એલ. એથી સ્મોલ એલ અંતરે એક બિંદુ સી લીધું. જો અહીંયા આ સ્મોલ એલ છે, કેપિટલ એલ છે, તો એ આખા તારની લંબાઈ છે, મિક્સ ન કરતા.
અને આ એ અને સી બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ ધારો કે કેટલો છે, વીએલ છે. રેડી? એટલે બે બિંદુ તાર ઉપર ગમે ત્યાં લઈએ એલ અંતરે, જેની વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે, વીએલ. તો આપણે વિચારીએ કે ચાલો આ વીએલનું સૂત્ર શું થશે, આ વોલ્ટેજ કેટલો થશે. તો જો વી બરાબર આઈઆર લખીએ, આઈઆર બરાબર. તો જો આપણા આ એ અને સી એટલા જ માટે ઓમનો નિયમ વાપરો તો શું લખાય, તો વોલ્ટેજ કેટલો છે, વીએલ. પ્રવાહ આપણો કેટલો છે, આઈ. સર્કિટમાં પ્રવાહ આઈ ધારેલો છે. અને આર કેટલો થશે, તો જો અહીંયા આર શું છે, આ એસી તારનો અવરોધ છે. તો જો એસી તારનો અવરોધ કેટલો લખશું, સ્મોલ એલ રો. બરાબર. વી બરાબર આઈઆર જ લીધું છે. તો વી લીધું, આ બે પોઈન્ટ વચ્ચે વીએલ ધાર્યું છે, પ્રવાહ આઈ અને આર અવરોધ કેટલો આટલા તારનો, તારની લંબાઈ એલ છે, સ્મોલ એલ, તો અવરોધ કેટલો થયો, એલ રો. એટલે જો આપણી પાસે કેલ્ક્યુલેશન આવી ગઈ. બરાબર. જો આટલી વસ્તુ મેં તમને શીખવાડી કે પહેલાં તો અવરોધ પેટીમાં આર અવરોધ હોય તો પ્રવાહનું સૂત્ર તમને શીખવાડ્યું ઓમના નિયમ પ્રમાણે, આઈ બરાબર વી બાય આર પ્રમાણે. બરાબર. હવે એથી સી સુધીની લંબાઈ શું લીધી, એલ. તો એ અને સી વચ્ચેનો વોલ્ટેજ વીએલ બરાબર શું લખ્યું, આઈ એલ રો. તો અહીંયા સુધી આપણે વાત થઈ. હવે આગળ સાદુરૂપ લઈએ તો ચાલો અહીંયા આઈની કિંમત મૂકી દઈએ. આઈ બરાબર શું છે, એપ્સુલા. બરાબર. આ એલ રો, આ એપ્સુલા અપોન આર પ્લસ એલ રો. જો આટલી કિંમત આઈની મુકાઈ ગઈ અહીંયા. આ સ્મોલ એલ રો એમનેમ છે, જો આ સ્મોલ એલ રો. એટલે તમે આઈની કિંમત મૂકી દેશો સમીકરણ 1 માંથી તો તમને આવું સમીકરણ જોવા મળશે. બરાબર. એમાં આ આખો કાઉન્સ એ અચળ છે, એને આપણે સિગ્મા ધારી લઈએ. બરાબર. કયો કાઉન્સ, આ જે કાઉન્સ લખેલો છે એપ્સિલન રો અપોન આર પ્લસ એલ રો, એ અચળ છે, એને શું કહીએ, સિગ્મા. બરાબર. કેમ કે આપણે એકવાર પોટેન્શિયોમીટર બનાવ્યો, હવે આ કોઈ વસ્તુ ચેન્જ નથી કરવાના. જો અવરોધ પેટીનો અવરોધ ફિક્સ છે, આ આર છે બેટરીનો આંતરિક અવરોધ છે, એ આપણા હાથની વાત નથી. એપ્સિલા એ ફિક્સ છે, કેપિટલ એલ એ બી તારની લંબાઈ આપણી ફિક્સ છે. બરાબર. એટલે આ બધું અચળ છે, તો એને આપણે સિગ્મા ધારી લીધું. તો શું પદ લખાય, વીએલ બરાબર સિગ્મા એલ. બરાબર. અથવા એમાંથી આપણે જ્યાં આપણે સિગ્મા લખ્યું, સિગ્મા કોના બરાબર લીધું છે, એપ્સિલા રો ના છેદમાં આર પ્લસ એલ રો. આખું કાઉન્સ છે એને સિગ્મા કીધો છે આટલાને. બરાબર. તો આવું બચે આપણી પાસે. તો વીએલ બરાબર સિગ્મા એલ, સિગ્મા અચળ છે એટલે વીએલ ચલે છે એલ લખાય. તો જો આપણને શું મળ્યું, વીએલ ચલે છે. હવે એનો અર્થ શું થાય, તો વીએલ શું હતું કે અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો પીડી હતો. તમે અવરોધક તાર પર બે પોઈન્ટ લીધા, એની વચ્ચેનો વોલ્ટેજ શું કીધું, તો વીએલ. એ બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. એલ શું હતું, આ બે બિંદુ વચ્ચેનું અંતર હતું. એકવાર ફરીથી આકૃતિ બરાબર જોઈએ. બરાબર. કે અહીંયા આપણું એ અને સી હતું, તો પરિણામ શું મળ્યું, વીએલ ચલે છે એલ. એટલે બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ છે લંબાઈના સમપ્રમાણમાં હોય. ટૂંકમાં લંબાઈ વધે, આ બે બિંદુ વચ્ચેનું અંતર વધે તો વોલ્ટેજ વધે. જો મારો અર્થ અહીંયા સિમ્પલ સાદો આવો છે કે માની લો હું આવો પ્રયોગ કરું. બરાબર. કે અહીંયા ઈઆરી હું ગેલ્વેનોમીટર જોડું અને અહીંયા જોકી કળ રાખું અને એને એથી લઈને આમ સી ઉપર આ જોકી કળ સરકાવતો જાઓ. તો અહીંયા ગેલ્વેનોમીટરના રીડિંગમાં શું જોવા મળે, વચ્ચે ઘટશે, શું થશે, તો સ્વાભાવિક છે કે જેમ એથી દૂર જતો જાઓ, જોકી કળ આગળ લઈ જતો જાઓ, એમ એ અને સી વચ્ચેનું અંતર એલ શું થાય, વધશે. એલ વધશે તો વોલ્ટેજ શું થાય, વધશે. બરાબર. એટલે તમે સમજો કે અહીંયા એથી આ 100 વોલ્ટ છે એ અને બી વચ્ચે, તો અહીંયા એ પાસે અડાડી જોકી કળ તો 0, પછી 1 2 3 4 એમ 50 60 70 80 એમ કરતાં બી પાસે કેટલું આવી જશે, 100 આવી જશે. તો અહીંયા જોકી કળ સરખાવવાથી અહીંયા તમને અલગ અલગ વોલ્ટેજ મળવાનો છે. એટલે અહીંયા લખેલું છે કે ઈચ્છિત વોલ્ટેજ શું કરી શકો, સતત બદલી શકાય એવો વોલ્ટેજ મેળવી શકાય. કે અહીંયા ફિક્સ 100 વોલ્ટ મળતા હતા, એમાંથી તમે ઈચ્છા પ્રમાણે વોલ્ટ પ્રમાણે શું કરી શકો, અટકી શકો. તમે એમ ધારી લો કે આખા તારની લંબાઈ 100 સેમી છે. બરાબર. એ અને બી વચ્ચે તાર જોડ્યો છે, એની લંબાઈ 100 સેમી છે અને એ અને બી વચ્ચે વોલ્ટેજ પણ કેટલા છે, 100 છે. તો તમે વિચારો દર 1 1 સેમી ખસેડતો જાઓ તો ગેલ્વેનોમીટરમાં કેટલા વોલ્ટેજ વધશે,
બરાબર, હું જોકીકળને એક એક સેમી આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ લેતો જાઉં છું, તો અહીંયા વોલ્ટેજ શું લખીએ કાંઈ, તો એ પાસે કેટલા હશે 0, પછી પહેલા સ્ટેપે 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, એમ અહીંયા 100 સેમી છે એટલે 100 સેન્ટીમીટરે આવીએ બી પોઈન્ટ પર, ત્યારે વોલ્ટેજ કેટલા થઈ જાય, 100 વોલ્ટ થઈ જાય. બરાબર, તો આના માટે એક રાશિ વ્યાખ્યાયિત કરી છે જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. બરાબર, જો કોને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કીધું, તો અહીંયા સિગ્મા બરાબર VL/L, આને આપણે શું સિગ્માને શું કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ, અચળાંકને. અહીંયાથી લખ્યું ને VL બરાબર સિગ્મા L, તો સિગ્માને કરતા બનાવો તો શું થાય, VL/L, અથવા સિગ્માની વેલ્યુ શું છે આ લખી, જો અહીંયા લખી દીધી. બરાબર, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો મિનિંગ શું, VL/L. જો તો L શું હતું કે બે બિંદુઓ વચ્ચેનું અંતર હતું A અને C, અથવા લંબાઈ હતી, અને VL શું છે, એ બે બિંદુ વચ્ચેનું વોલ્ટેજ હતું. તો આપણે લંબાઈ કેવી લઈ લઈ, તાર ઉપર એકમ, તો તારની એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સિગ્મા કહેવાય. એનો એકમ શું છે, વોલ્ટ પર મીટર. અહીંયાથી મળી જાય કે VL વોલ્ટેજમાં આવશે ને L શેમાં આવશે, મીટરમાં, એટલે શું મળે, વોલ્ટ પર મીટર. એટલે અહીંયા જો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન હમણાં આપણે આગળ ઉદાહરણ લીધું, એમાં મેં તમને કીધું કે ભાઈ તારની લંબાઈ, ટોટલ લંબાઈ 100 સેમી છે અને એની વચ્ચે વોલ્ટેજ આપ્યો 100 વોલ્ટ, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેટલું છું, બરાબર, વોલ્ટેજ ભાગ્યા લંબાઈ છે ને, તો વોલ્ટેજ 100 વોલ્ટ, લંબાઈ 100 સેમી, એટલે એમ લખાય 1 વોલ્ટ પર સેમી. એનો અર્થ તમે જોકીકળને દર 1 સેન્ટીમીટર ખસેડો તો કેટલા વોલ્ટેજ વધશે, 1 વોલ્ટ વધશે. બરાબર, એટલે પોટેન્શિયોમીટરનો અર્થ આવો થાય કે અહીંયા જોકીકળ 1 સેમી ખસેડતા હતા, બરાબર, આ કન્ડિશનમાં 100 વોલ્ટ છે, 100 સેમી છે, તો 1 વોલ્ટેજ આમ વધતો જાય છે, એટલે બી પર આવે ત્યારે 100 વોલ્ટેજ બતાવે. તો આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે.